જે ગ્રંથમાંથી પારાયણનો લાભ મેળવી રહ્યા છીએ એ ગ્રંથનું નામ છે હરિ લીલામૃત. શ્રી હરિની લીલાઓ રૂપી અમૃત જેની અંદર છે એવો ગ્રંથ. નામ જ કેટલું સરસ છે, શ્રી હરિ લીલામૃત. આની બીજી વિશેષતા એ છે આ ગ્રંથની કે શ્રી હરિની તે લીલાઓ છે જ અંદર, પરંતુ હરિરૂપી હરિજન એની પણ લીલાઓ છે. કહેતા કે ભગવાનના ભક્તોના પણ એની અંદર પ્રસંગો છે કે જે પ્રસંગોનું પાન કરવાથી, જે પ્રસંગોનું અમૃત પીવાથી આપણે સૌ અમર થઈ જઈએ છીએ. આ અમર થવાની વ્યાખ્યા પણ બહુ સમજવા જેવી છે. બહાર લોકમાં કેવું છે, અમર થવું એટલે કે ફરી કદી મરવું જ નહીં, હંમેશા જીવવું, એવું નથી. આ હરિની લીલાઓ રૂપી આપણે જો અમૃત પીએ ને તો નિર્વાસનિક થઈ જઈએ, અક્ષરરૂપ થઈ જઈએ, આપણો મોક્ષ થઈ જાય. ફરી કદી આપણે આ પૃથ્વી પર આવવાનું જ ન રહે. એ રૂપી અમૃત છે. આ અમૃત એવું છે કે જે આપણને અક્ષરરૂપ કરે છે. તો આ હરિલીલામૃત ગ્રંથમાંથી આજે આપણે એ સુંદરિયાણાના હિમરાજ શાહ એમના વ્યાખ્યાનનું આજે આપણે સૌ શ્રવણ કરીશું અને એમના પ્રસંગોમાંથી પતિવ્રતાની ભક્તિ આપણા જીવનમાં વિશેષ દ્રઢ થાય એ માટે આપણે પ્રયત્ન કરીશું. વણી કહે અભે સિંહજી સુણો તમે થઈ સાવધાન, ભક્ત ભલા હેમરાજ શાહ એક એનું કહું આખ્યાન. હરિભક્ત તણા આખ્યાન સુણીએ થઈને સાવધાન, તેથી તેના જેવા ગુણ આવે પ્રીતિ પ્રભુ પદમાં ઉપજાવે. ધ્રુવ પ્રહલાદ આદિક કેરા લખ્યા આખ્યાન એવા ઘણેરા. જેણે ભક્તિ કરી શિર સાટે સયા સંકટ સત્સંગ માટે. થયા સત્સંગી આસમે એવા ધ્રુવજીને પ્રહલાદજી જેવા. હરિભક્ત ભલા હે મહારાજ એની વાત કહું હવે આજ. ધંધુકાથી 5 ગાઉં જાણું, ગામ નામ છે સુંદરિયાણું. હેમરાજ રહે શાહુકાર, ધંધુકામાં જ્ઞાતિ વ્યવહાર. હરિભક્ત તાણા આખ્યાન સુણીએ થઈ સાવધાન. શા માટે સાંભળવાના હરિભક્તોના આખ્યાન? તેથી તેના જેવા ગુણ આવે પ્રીતિ પ્રભુ પદમાં ઉપજાવે. એમના જેવા ગુણો આવે, એમના જેવા ગુણો આપણા જીવનમાં આવે તો શું થાય? પ્રીતિ પ્રભુ પદમાં ઉપજાવે. આપણને ભગવાનને વિશે અને પ્રગટ ગુરુને વિશે પ્રીતિ વિશેષ દ્રઢ થાય. એના માટે આપણે હરિભક્તોના આખ્યાન એ આપણે સભામાં સાંભળતા હોઈએ છીએ. અને આજે આપણે જે હેમરાજ શાહનું જે આખ્યાન સાંભળવાના છીએ તો એ ધંધુકાથી 5 ગાઉં દૂર સુંદરિયાણા કરીને ગામ છે. તો ત્યાં પોતે હેમરાજ શાહ બહુ મોટા શાહુકાર શેઠ રહેતા હતા. પોતે વૈષ્ણવ ભક્તરાજ હતા અને વૈષ્ણવ ભક્તરાજ હતા. પોતે શાહુકાર હતા એટલે બહુ પૈસે ટકે બહુ સુખી હતા. નાણાંનો ધીરનાનો એમનો ધંધો હતો, પરંતુ સાથે સાથે પોતે વૈષ્ણવ રાજ હતા. પોતે ચુસ્ત ભક્ત હતા. એકાદશી કેવી કરતા હતા? તો જે દિવસે એકાદશી હોય એ દિવસે નકોરડો ઉપવાસ કરે. નકોરડો ઉપવાસ કરે અને સાંજ પડે એટલે 1 શેર ઘી લઈને એ પોતે ધંધુકા ચાલતા જાય. ધંધુકા ચાલતા જાય અને પછી આખી રાત ભજન કરે. ભજન કરે અને પછી સવાર પડે એટલે એના એ જે ઘી લઈ ગયા હોય એના લાડવા કરાવે, એને ઠાકોરજીને ધરાવે, પછી બધાને પ્રસાદ આપે અને પછી પોતે આવે. આવા મોટા પોતે ભક્ત હતા. અને સાથે સાથે પોતે ઘણા બધા એમની અંદર ઘણી બધી કળાઓ હતી. એમાંથી એક કળા હતી કે એ બહુ સારા નાડી પરીક્ષક હતા, વૈદ્ય હતા. એ નાડી જોઈને રોગ કહી દે કે અમને વાત છે, પીઠ છે કે કફ છે. અને ખાલી કહી દે એટલું નહીં, પણ એનું સોલ્યુશન પણ કહી દે. ઘણા કેવા હોય કે 50% ડૉક્ટર હોય. આપણી આંખો જોઈને કહી દે કે તાવ જેવું લાગે છે, શરદી થઈ લાગે છે, એટલે આપણે કહીએ કે હા એવું લાગે તો છે, હવે શું કરવું? તો કે હવે એ ખબર નથી. એટલે એવું નહીં, આ વૈદ્યરાજ પોતે હતા એટલે બહુ નામાંકિત હતા અને નાડી પરીક્ષક હતા. આપણી નાડી જોઈને કહી દે કે તમને આ તકલીફ છે અને આવું કરો તો એ તકલીફ તમારી દૂર થશે. હવે પોતે વૈષ્ણવ હરિભક્ત હતા, પરંતુ સંવત 1864ની સાલમાં એમના 3 દીકરા
વનાશા, પુંજાશા અને જેઠાશા એઓ ગોપાળાનંદ સ્વામીના યોગમાં આવ્યા અને સત્સંગી થયા અને સ્વામિનારાયણની કંઠી એમણે ધારણ કરી. એટલે હવે પોતે તો મોટા નગર શેઠ હતા, ધંધુકામાં એમનું નામ હતું, વૈષ્ણવ રાજ હતા અને એમના છોકરા સ્વામિનારાયણનો સત્સંગ ગ્રહણ કર્યો એટલે આમ તો પોતાને ગમ્યું નહીં, સમસમી ગયા, પરંતુ કંઈ કહી શકાય એવું હતું નહીં, કેમ કે હવે બધો છોકરાઓને હસ્તક બધો વ્યવહાર હતો એટલે બહુ કહેવાય નહીં. છોકરાઓ જ્યારે મોટા થાય વ્યવહાર કરે એટલે બહુ બોલી શકાય નહીં, પરંતુ વારે તહેવારે એ એમનો અણગમો જે છે એ બહાર આવી જતો હતો, પરંતુ પોતે આમ કંઈ ખોંકારીને કહી શકતા નહીં. અને આમને આમ 10 વર્ષના વાણા વહી ગયા અને એક વખત એ ગોપાળાનંદ સ્વામી એ સુંદરયાણા પધાર્યા અને સુંદરયાણા આવ્યા એટલે એમના જે હેમરાશાના બે દીકરા હતા, વનાશા અને પૂંજાશા, એ પોતે દર્શન કરવા માટે ગયા. એટલે સ્વામી એકદમ સહસા બોલી ઉઠ્યા કે શેઠને લઈ આવો ને સભામાં. જેમ આપણને સંતો કહે ને કે સભામાં કેમ તમારા દીકરા આવતા નથી કે તમારા પિતા આવતા નથી, લઈ આવો ને. એટલે હવે પૂજાશાહે કીધું કે સ્વામી એ તો નહીં બની શકે, કે હું અમારા પિતાશ્રીનો સ્વભાવ જાણું છું, એ બહુ ચુસ્ત છે, એ નહીં આવી શકે. પણ ગોપાળાનંદ સ્વામી કે પ્રયત્ન તો કરો, પ્રયત્ન કરવામાં ક્યાં કઈ જાય છે, તો કે કંઈક ઉકેલ શોધો. એટલે પૂંજાશા કે હવે એ જે છે ને બહુ સારા નાડી પરીક્ષક છે, કોઈ બીમાર હોય ને તો એ કંઈ પણ જોયા વગર એમની ખબર પૂછવા માટે અને એમને સાજા કરવા માટે પોતે દોડી જાય છે. ગોપાળાનંદ સ્વામી કે તો સારું, એમને કહેજો કે અમારા સ્વામી બીમાર પડ્યા છે, તમને બોલાવે છે. અને વનાશા પૂંજાશા ઘરે ગયા, બે હાથ જોડી અને પિતાશ્રીને વિનમ્રતાથી વિવેકથી કીધું. જો કોઈને આપણે સત્સંગની વાત કરવી હોય ને તો એને કેવી રીતે કહેવું એ પણ બહુ અગત્યનું છે. જેમ કોઈ સેલ્સમેન હોય એ આપણે જો કેવી રીતે વાત કરે, પ્રેમથી શાંતિથી બેસે. કોઈ LICના એજન્ટ હોય તો એમને આપણને બધાનો અનુભવ છે કે શાંતિથી વાત કરે, આપણી વાત પહેલાં સાંભળે પછી વાત કરે. એમ વનાશા પૂંજાશાએ પણ બે હાથ જોડીને વિનમ્રતાથી કીધું કે બાપુજી અમારા સ્વામી છે એમને થોડી કસર છે, તો તમે એમની નાડી જોવા આવશો? હેમરાશા કે હા કેમ નહીં, ચોક્કસ આવું. 10 વર્ષમાં કોઈ દિવસે સભામાં કે મંદિર આવ્યા નહોતા, પરંતુ આવી રીતે વિનમ્રતાથી વિવેકથી વાત કરીને તો તૈયાર થઈ ગયા અને તરત પોતે જે છે બીજા દિવસે આવ્યા. અને ગોપાળાનંદ સ્વામી એક આવો ઢોલિયો હતો, એમાં પોતે આડા પડખે થયા હતા. જેવા શેઠને જોયા એટલે ગોપાળાનંદ સ્વામીએ કોઈ જ કથા વાર્તાની કોઈ જ વાત નથી કરી, સીધો એમને હાથ ધરી દીધો. હાથ ધર્યો એટલે તરત જે છે એ હેમરાશા એમની નાડી જોઈ અને જેવી હાથમાં નાડી જોઈ ને એટલે નાડી છટકી ગઈ. નાડી છટકી ગઈ એટલે બીજા પણ નાડીના સ્થાનો હોય છે, જેમ કે જે છે પગના તળિયે, પગના કાંડા પાસે, સાથળ પાસે, એવા જેટલા પણ સ્થાન હતા નાડી પરીક્ષણના, એ બધા સ્થાન એમને અજમાવી જોયા, પરંતુ બધે જ નાડી જે છે બંધ બતાવે. હવે આપણા હૃદયના ધબકારા બંધ હોય એનો મતલબ શું? કે આપણે હવે આ જીવ આ દેહમાં નથી, આપણે ધામમાં ગયા છે, બરાબર. પરંતુ ગોપાળાનંદ સ્વામી તો જે છે વનાશા પૂંજાશા સાથે વાત કરતા હતા. હવે હિમરાશાનું હિમ જે છે ને, હિમરાજ, હિમાલય જેવા, પરંતુ એ હિમ જે છે એ ઓગળવા માંડ્યું અને એમને તરત કીધું કે ગોપાળાનંદ સ્વામીના પગમાં પોતે પડી ગયા, કેમ કે જ્ઞાની હતા, હોશિયાર હતા, કે સ્વામી આવું તો જે છે ને એ શ્રી કૃષ્ણ ભગવાન સિવાય કોઈ કરી જ ન શકે. જેમણે યોગ સિદ્ધ કર્યો હોય ને, કેમ કે નાડીને વશ વર્તાવી ને એ કોઈ સામાન્ય વ્યક્તિની વાત જ નથી કે સ્વામી તમે કોણ છો, તમે સાક્ષાત ઈશ્વર છો. એટલે ગોપાળાનંદ સ્વામી જે છે એ ઊભા થઈ ગયા અને એમના માથે હાથ મૂકતા કે હિમરાશા, ભગવાન તો અત્યારે એક સ્વામિનારાયણ છે, એમના સિવાય મારા જેવા તો એમના આગળ 500 છે. એટલે તમારે જો કલ્યાણ કરવું હોય ને, જો કલ્યાણનો ખપ હોય ને, તો તમે સ્વામિનારાયણ ભગવાનનું શરણું સ્વીકારો. એ પ્રગટ ભગવાન છે. પ્રગટ ભગવાનની તમે જો ભક્તિ કરશો ને તો તમે સીધા જ ભગવાનના ધામમાં પહોંચશો. અને હિમરાશાને ચોટ લાગી ગઈ અને એમણે ત્યારે સ્વામીના હસ્તે જે છે એ આપણી સ્વામિનારાયણીય કંઠી ધારણ કરી અને સત્સંગી થયા. હવે જેવું ધંધુકામાં બધા શેઠોને બધાને ખ્યાલ આવ્યો કે ભાઈ હિમરાજ પોતે સ્વામિનારાયણમાં ભળ્યા છે, એટલે હાહાકાર થઈ ગયો કે આ તો આપણી જ્ઞાતિમાં મોટા કહેવાય અને એ સ્વામિનારાયણ ભળી ગયા. હવે સીધું તો કોઈને કહેવાયું હતું નહીં, એટલે 2 જણા જે છે એ ધીમે રહીને હિમરાશાને ત્યાં ગયા, એ વૈષ્ણવાચાર્યો, અને હિમરાશાએ એમનું આકાશ વાગતા કરી, એમને રમાડ્યા, જમાડ્યા, પછી બેસાડ્યા અને પછી પૂછ્યું આવવાનું કારણ. તો કે બીજું બધું બરાબર, કે તમે આટલા વર્ષોથી તમે આ વૈષ્ણવી કંઠી તમે પહેરી હતી, હવે તમે કેમ સ્વામિનારાયણમાં ભળી ગયા? શું પ્રશ્ન થયો? એટલે કે પ્રશ્ન કાંઈ નથી, મને જે છે એ સ્વામિનારાયણ ભગવાન જે છે એમની સાક્ષાત મને પ્રગટ ભગવાનનો આશરો થયો છે ને મને એ વાત સમજાઈ ગઈ છે, એટલે મેં સ્વામિનારાયણ સંપ્રદાય મેં અંગીકાર કર્યો છે. તો પછી કે તમે આટલા વર્ષો સુધી ભક્તિ કરતા હતા ને, એ શું ખોટી હતી? હવે આ છે ને યોગદર બોલ કહેવાય.
આવા પ્રશ્નોનો જવાબ આપો ને એવો અઘરો કહેવાય કે તમે અત્યાર સુધી તમે વૈષ્ણવ ભગવાનની જે ભક્તિ કરતા વૈષ્ણવાચાર્યની તમે ભક્તિ કરતા તે શું ખોટી હતી? એટલે હિમરાજ શાહ પણ સામે પોતે બહુ વિચક્ષણ હતા. જો સમજીને સત્સંગ કરો, સમજીને સત્સંગ કીજીએ સખી, સમજીને સત્સંગ કીજીએ. હિમરાજ શાહ પોતે સમજીને સત્સંગ કર્યો હતો. એટલે એમણે તરત જ કીધું કે જુઓ, વિઠ્ઠલનાથજી આપણને આપણા વડવાઓને મળ્યા. એ પહેલા આપણા વડવાઓ કોઈને તો માનતા જ હતા? તો કે હા, માનતા હતા. તો કે વિઠ્ઠલનાથજી મળ્યા, એમને પ્રગટ મળ્યા, એટલે હવે એમને એમનો આશરો કર્યો? તો કે કર્યો. તો પછી કે મને જે છે પ્રત્યક્ષ ભગવાનનો મને આશરો થયો છે, મને પ્રગટ ભગવાન મળ્યા છે. તો પછી કોઈ આપણે ખાડા ટેકરાવાળો રોડ હોય એની જગ્યાએ બાજુમાં નવો સારો રોડ બન્યો હોય હાઈવે, તો આપણે એ લઈએ કે નહીં? લઈએ. આપણે જૂના ઘરમાં રહેતા હોય અને આપણે નવો બંગલો ક્યાંય બંધાતો હોય ને આપણે નવી સ્કીમ ગમી જાય તો આપણે નવા ઘરમાં રહેવા જઈએ કે નહીં? તો કે જઈએ. તો કે બસ મેં એ જ કર્યું છે, જૂના કપડાં જે છે એ ઉતારીને નવા કપડાં પહેર્યા છે અને મને જે છે પ્રગટ ભગવાનનો આશરો થયો છે. તમારે પણ જો આત્યંતિક કલ્યાણનો ખપ હોય ને તો તમે પણ સ્વામિનારાયણ ભગવાનની શરણે આવો. બાકી બીજું બધું તો દીકરા છે, ધન છે, રોગ મટાડનારા, એવા તો બધા ઘણા છે સમાજમાં. પણ કે તમારે જો આત્યંતિક કલ્યાણ કરવું હોય ને, મોક્ષ કરવો હોય ને, તો કે અત્યારે સ્વામિનારાયણ ભગવાન પોતે પ્રગટ વિચરે છે. એટલે જ કહ્યું છે ને કે મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો એના મળે ને કલ્યાણ રે, એ વિના કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ ન થાય રે. પ્રગટ ભગવાન, પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીધ ગણી કાકપી વૃંદ કોટી. પહેલા આપણે બીજા સંપ્રદાયમાં પણ બધે જોઈએ પાર પણ, તો પ્રગટને ભજી ભજીને પાર પામ્યા છે. ગીધ એટલે કેવું પક્ષી કહેવાય? ગીધનું કામ શું? જે બધા મરેલા જે બધા ઢોર હોય, માણસ હોય, એને ખાવાનું. હવે એનું કોઈ દિવસ કલ્યાણ થાય? પરંતુ એને પ્રગટ ભગવાન મળ્યા, વિષ્ણુ ભગવાનનો યોગ થયો તો એનું કલ્યાણ થયું. ગણિકા આપણે જે કહેવાય વેશ્યા બાર સમાજમાં, તો એને પણ સ્વામિનારાયણ ભગવાન જેતલપુર ગયા અને સ્વામિનારાયણ ભગવાનના યોગમાં આવ્યા. મહારાજ કે દળનું દળશો? હા મહારાજ દળીશ. મહારાજ કે તમારે જ દળવું પડશે. મહારાજ હું દળીશ. અને એમને દળનું દળ્યું, હાથમાં ફોડલા પડી ગયા. બીજા દિવસે દળનું આપવા આવ્યા, આપણી કોઈ સભા હતી, મહારાજને બધાએ કીધું કે મહારાજ આને ના દળ્યું હોય એના હાથનું કે ક્યાં? મહારાજ કે આ બધાને તમે સાબિતી આપો, તમે જ દળ્યું છે. હાથમાં ફોડલા પડી ગયા હતા, લોહી ગયું. મહારાજે એમની આંખો સામે જો આંખો લાલ હતી. મહારાજ કે તમારું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. કેમ? પ્રગટ ભગવાનને ઓળખી લીધા અને પોતે જે છે એ ભગવાનના વૃત્તિ જોડાઈ ગઈ. નહીતર આવા વ્યક્તિથી આવી સેવા થાય? ગીધ ગણિકા કપિવૃંદ કોટી, કપિવૃંદ વાંદરાઓનું ઝુંડ. શ્રી રામ ભગવાન મળ્યા ત્યારે રામ ભગવાનને કેમ જંગલમાં બીજા કોઈ રહેતા જ નહીં, બધા મનુષ્ય બધા રહેતા તો હશે ને, પરંતુ કામમાં કોણ આવ્યું? વાંદરાઓ. રામ ભગવાનને ઓળખી લીધા કે આ ભગવાન છે. નલ નીલ સુગ્રીવ બધાએ જાણી લીધું કે ભગવાન છે, એટલે ભગવાનની સેવામાં આવી ગયા. પ્રગટ ભગવાનના આશરાથી ભગવાને બધાનું કલ્યાણ કર્યું. બધાનો ભગવાને જે છે એ પોતાના ધામમાં લઈ ગયા. આમ જો પ્રગટ વસ્તુ મળે ને તો જ કલ્યાણ થાય. આપણે બહુ તરસ્યા હોઈએ અને કોઈ આપણને પાણીનો ફોટો વોટ્સઅપ કરે તો આપણી તરસ છીપાય? ના છીપાય. એના માટે ગ્લાસ ભરીને પાણી જ જોઈએ. એમ પ્રગટ ભગવાનનો આશરો થાય તો જ મોક્ષ થાય. આવી વાત કરી હિમરાજ શાહે અને પોતે કીધું કે હવે તમે આ વાત માટે, એટલે કે મને જો તમે બીજી બાબતે સમજાવવાના આવવાના હો તો મહેરબાની કરીને આવશો નહીં, એમાં તમે ફેલ જ થશો. અને હિમરાજ શાહને આવી દ્રઢતા જોઈને બધા જે હતા એમના જ્ઞાતિજનો, બધા મહાજનો એ પણ ઘા થઈ ગયા અને પોતે પાછા જતા રહ્યા અને પોતે બીજી લાગ આવે એની રાહ જોવા માંડ્યા. આ બાજુ હિમરાજ શાહ ફક્ત 6 જ વર્ષમાં એમને કામ સાધી લીધું. આપણે બધા વર્ષોથી સત્સંગ કરીએ છીએ, પરંતુ આપણને હજી ઘણી વખત જે છે મનમાં શંકા કુશંકા થતી હોય છે. પરંતુ હિમરાજ શાહે ફક્ત 6 જ વર્ષમાં એ સ્વામિનારાયણ ભગવાનનો મન કર્મ વચને પોતે આશરો કર્યો. એમને પતિવ્રતાની ભક્તિ કરી. એક ટેક ના મૂકી કે ભગવાન તો એક સ્વામિનારાયણ છે અને એમની આજ્ઞા પ્રમાણે એ જ જીવન છે. એમના જીવનમાં દ્રઢ થઈ ગયું. અને પછી એમનો અંતકાળ આવ્યો એટલે પછી એમણે એમના દીકરો વનાશા, પૂંજાશા અને જેઠાભાઈ એમને નજીક બોલાવ્યા કે જુઓ હવે અંતકાળ આવ્યો છે. અને પછી એમને બહુ મહત્વની વાત કરી. શું વાત કરી? કે ગામની બહાર જે એટીએમ છે એમાં આપણા આટલા પૈસા છે, એનો પાસવર્ડ આ છે. એવું કીધું કે આપણી આટલી બેંકોમાં, સ્વિસ બેંકમાં આપણું આટલા લોકર છે, એના આ જે છે પાસવર્ડ છે, તમે ત્યાં જઈને પૈસા લઈ આવજો. એવું કીધું?
પોતે શાહુકાર હતા. હવે શાહુકારના મનમાં તો હંમેશા પૈસાના જ વિચારો ચાલે, પરંતુ એમણે આવી કોઈ વાત ન કરી. એમણે શું વાત કરી? એમણે કહ્યું કે બેટા, સત્સંગની ટેક આજીવન રાખજો ને મહારાજને રાજી કરી લેજો. આ નાશવંત સંસારમાં સાર તો એક સહજાનંદ છે, માટે એ રીજે એમ કરવું. ભગવાન રીજે ને એમ કરજો, બાકીનું બધું થશે. અને નહીં થાય ને તો એ કોઈ ચિંતા ના કરતા, પરંતુ ભગવાન સ્વામિનારાયણ છે એમનો આશરો કરી મૂકશો નહીં. આવી શીખ આપી એક આદર્શ પિતાએ એમના આદર્શ પુત્રોને. અને પુત્રોએ શું કર્યું એ વાત હવે આપણે આગળ જોઈશું. કે ઇમરાશાનું જ્યારે ધામમાં ગયા ત્યારે જે બીજા જ્ઞાતિજનો હતા એમણે વિચાર કર્યો કે હવે આ ડોસા તો કે ગયા. હવે ખરેખર આપણે લાગ આવ્યો છે કે એ તો પોતે આવ્યા નહીં, પણ એમના દીકરાઓ એ પણ એમની કરતા ચડિયાતા છે, એમનો પણ વ્યવહાર બહુ મોટો છે, તો એમને ફરી પાછા આપણે જે છે આપણા સંપ્રદાયમાં લાવી દઈએ. એટલે એમણે બધો વિચાર કરતા હતા. અને આ બાજુ હિમરાશાનું કાર્ય જ કરવાનો સમય આવ્યો. એટલે પોતે બહુ મોટા નગર શેઠ હતા, ગામમાં નામ મોટું, પાછા પોતે બહુ જ આગળ પડતા હતા, વૈષ્ણવ એમના સંપ્રદાયમાં પણ આગળ પડતા હતા. એટલે વનાશા પૂંજાશાએ બહુ મોટું એમનું કાર્ય જ કરવાનું વિચાર્યું. અને એના માટે જે છે એ ગોળ, ઘી, સાકર, લોટ ને એ બધાના ગાડા પોતે બધા મંગાવવા લાગ્યા. કેમ કે કારજમાં બધા આવે, બધા જમે, અને બધાને પત્રિકાઓ ગામે ગામ લખાવી કે અમારા પિતાશ્રીનું આ દિવસે કારજ છે, તમે ખાસ એ કારજમાં જે છે એ ભોજન પ્રસાદ લેવા માટે ને એમ ખાસ પધારજો. હવે આવી પત્રિકાઓ જ્યાં જે છે એ ધંધુકા પહોંચી, એટલે બધા જે વૈષ્ણવ જે હતા, જેમના જ્ઞાતિજનો, બધા શાહુકારો, એ લોકોએ વિચાર્યું કે હવે આપણે આમને ઇમોશનલ બ્લેકમેલ કરીએ. અને પછી પોતે આવ્યા અને એમના દીકરાઓને વાત કરી કે જુઓ, અત્યાર સુધીમાં જે થયું એ થયું, પરંતુ જો તમે જ્ઞાતિજનોને જમવા માટે બોલાવો છો તો તમારે આ તમારી સ્વામિનારાયણની કંઠી કાઢવી પડશે અને તમારે જે છે એ પાછા તમે આપણા સંપ્રદાયમાં આવવું પડશે, તો જ અમે આવીશું. એટલે વનાશા પૂંજાશાએ તો હાથ જોડીને કીધું કે જુઓ, તમે આવો તો બહુ જ આભાર છે, પરંતુ અમારા પિતાજીએ અમને વચન લીધું છે, અને અમે પણ અમારા પિતાજીને વચન આપ્યું છે કે શિર સાથે અમે સત્સંગ કરીશું. કોઈ દિવસ સ્વામિનારાયણ ભગવાનને અને એમના નામને અને એમની કંઠીને અમે કોઈ દિવસ કાઢીશું નહીં. હવે આવી વાત સાંભળીને એટલે સામેવાળા સમસમી ગયા અને એમણે તરત ધાક ધમકી ચાલુ કરી કે જોજો હો, કોઈ એક વ્યક્તિ તમારા પિતાજીના કારજમાં નહીં આવે ને ડોસાનું કારજ બગડશે. એટલે જો તમે સીધી રીતે નહીં માનો ને તો પછી તમને અમારા નાત બાર કરવા પડશે, અને તમારા દીકરા દીકરીને કોઈ સગું નહીં થાય, એના કોઈ દિવસ લગ્ન નહીં થાય. હવે આજથી આ 200-250 વર્ષ પહેલાનો પ્રસંગ છે. એ વખતે નાત બાર કરવું એટલે શું હતું કે કોઈ ચામડી ઉતાડી લે ને, ચામડી એવું થાય કે કોઈ એની જોડે વાત ના કરે, કોઈ સંબંધ ના રાખે, એના ઘરે કોઈ આવે નહીં, કોઈના ઘરનું પાણી ન પીવે, આવું હતું. હવે આપણે અત્યારે પણ આપણે વિચારીએ કે આપણા શાળાના ઘરે કોઈ પ્રસંગ હોય અને આપણને જ આમંત્રણ ન મળે તો કેવું લાગે કે યાર મને કોઈ ગણતું નથી, મને સમાજમાં કોઈ ગણ્યો નહીં, અને મને બોલાવતો નથી, હું આટલો મોટો, હું આમ છું, હું અહીંયા આટલો મોટો છું, હું આમ છું, તે છું, બધું આપણને આપણા ગુણો વિચારવાને આપણને જે છે ને તરત ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ફીલ થાય કે મને કોઈ ગણ્યો નહીં, મને કોઈ બોલાવ્યો નહીં, આપણી બીપી લો થઈ જાય. આવી પરિસ્થિતિ થાય ને ત્યારે આ તો આખા જ્ઞાતિની બહાર, સમાજની જ બહાર એવી જ પોતે ધક ધમકી આપી. હવે આવો સમય આવે તો ભરભલા જે છે ને એ પીગળી જાય, ઓગળી જાય. પરંતુ જે છે એ આવી વાત કરી એટલે પૂજાશાએ તરત કીધું કે જુઓ, કોઈ મચ્છરોના ત્રાસથી છે ને હવેલી કોઈ પોતે વેચી નાખે નહીં. એટલે છે ને તમે આવી બીજી કોઈ વાત ના કરશો, અને તમને અમે પ્રેમથી કહીએ છીએ કે તમે અમારા પિતાશ્રીના કાર્યમાં આવજો, બાકી અમે કોઈ દિવસ સ્વામિનારાયણ ભગવાનનું નામ અને આ કંઠી અને એમનું પતિવ્રતાની ભક્તિ અમે કોઈ દિવસ મૂકીશું નહીં. આવી વાત કરીને એટલે પેલા શેઠિયાઓને થયું કે હારું હવે તો કે શું થશે કે આપણે જો હવે પાછા જઈશું ને તો પછી પેલા લોકો જે ત્યાં બેઠા છે ધંધુકામાં એ લોકો કહે છે તમારાથી આટલું નાનું કામ ના થયું. એટલે પોતે વિવિધ પ્રકારે પોતે જે છે એમને ધાક ધમકી આપવા લાગ્યા કે તમને આમ કરીશું, તેમ કરીશું, તમારા કોઈ આવશે નહીં અને તમે પછી એકલા રહી જશો. પરંતુ વનાશા પૂજાશા કોઈ વાતે એકના બે થયા નહીં, અને પેલા પાછા ધંધુકા ગયા ને ધંધુકા જઈને પણ એમને કર્યું પણ એવું કે એમણે પત્રિકાઓ છપાઈ કે વનાશા પૂંજાશાના ઘરે જે હિમરાશાના કારજમાં જશે ને એ બધા નાત બાર, એટલે કોઈએ પણ એમના કારજમાં જવું નહીં. હવે આવી પત્રિકાઓ જ્યાં વહેતી થઈ અને બધાના હાથમાં આવી એટલે જે દિવસ કારજનો દિવસ આવ્યો એ દિવસે એમના હિમરાજ શાહના પોતે સગા ભાઈઓ હોય કે પછી એ લોકો હોય એમના જે સગા સંબંધીઓ, એ લોકો પણ કોઈ જે છે નાત બાર થવાની બીકે એ કોઈ એમના કારજમાં આવ્યું નહીં.
પરંતુ વનાશા પૂજારીશાએ જે એમના પિતાને જે કોલ આપ્યો હતો અને જે એમના જીવનમાં દ્રઢતા હતી કે હમ તો એક સહજાનંદ ગાવે, हमारे मन स्वामी नारायण दूसरो न भावे। હવે કારજના દિવસે પણ કોઈ ચકલું ફરક્યું નહીં. હવે કેવું કહેવાય, પરંતુ વનાશા પૂજાશા એ તો પોતે પ્રગટની ભક્તિમાં પોતે ભૂલતા નહોતા અને એમણે તરત જ એમના દીકરા વનાશા એમના દીકરાને બોલાવ્યા હીરાશાને કે તમે અત્યારે તમે ગઢડા જાઓ અને મહારાજને હાથ જોડીને વિનંતી કરો અને આ બધી વાત કહો અને કહો કે હવે વસંત પંચમી નજીકમાં જ છે, તો વસંત પંચમીનો સમયો એ પોતે અહીંયા સુંદરયાણા કરે અને સંતો હરિભક્તો ભાઈ હરિભક્તો બધાને લઈને આવે ને મોટો 3 દિવસનો સમયો કરે. અને એમના દીકરા એ પોતે ત્યાં જાય છે અને મહારાજને વિનંતી કરે છે કે મહારાજ તમે હવે અમારા સગા અને તમે જ અમારા સંબંધી અને તમે જ બધું છો, જીવન પ્રાણ તમે જ છો, એટલે તમે કૃપા કરી અને તમે હવે આવો અને અમારા જે છે પિતાશ્રીનું કારજ, અમારા દાદાનું કારજ, હિમરાશાનું કારજ એ તમે પાર પાડો અને તમે આ સમયો અહીંયા કરો. અને મહારાજની આંખોમાં જે છે ને એ જળજળી આવી ગયા, આંખમાં આંસુ આવી ગયા. મહારાજ કે આટલી દ્રઢતા, આટલી ટેક. મહારાજે તરત સંતો ભક્તોને કીધું કે આ ચાલો આપણે સુંદરયાણા જવું જ છે અને સુંદરયાણા જઈ અને આપણે શેઠનું કારજ જે છે એ પાર પાડવું છે. એટલે શ્રીજી મહારાજ પણ એ ત્યાં આગળ પધારે છે. જમે સત્સંગનો સમુદાય ત્યારે ડોસાનું કારજ થાય. આમ સત્સંગનો સમુદાય જે છે એ ત્યાં આગળ આવે છે અને એમનું કારજ એ શ્રીજી મહારાજ એ શોભાવે છે. હવે પોણા 200 વર્ષ પહેલાની જે આ વાત છે ને એ ખરેખર આપણે જો વિચારીએ ને મને કેવું સહેલું લાગે છે, આપણને સાંભળવું સહેલું લાગે છે, પરંતુ જ્યારે આપણે જીવનમાં આવો પ્રસંગ બને ને ત્યારે આપણને ખ્યાલ આવે કે કોઈ ઘરમાં બીમાર હોય અને કોઈ રીતે સાજા થતા ના હોય અથવા તો કોઈ મોટી આર્થિક સંકળામણ આવી પડે અને ત્યારે જે છે સગાવાલા આવે. શેના માટે આવે? મદદ કરવા? ના, સલાહ આપવા આવે કે તમને આવું થયું, તમે તો બહુ મોટા સભામાં જાઓ છો અને સત્સંગ કરો છો અને કે મહંત સ્વામી આવ્યા ત્યારે તમે સેવામાં જાઓ છો, તમારે ત્યાં આવું થયું? અરે બહુ ખોટું થયું. એ કહેવા માટે આવે. પરંતુ ત્યારે એમ કહેવું ને કે જે કર્યું અમારા મહારાજ સ્વામી ભગવાન અમારા જે કરે છે ને અમારા સારા માટે જ છે, કે જે કરશે ને એ અમારા માટે સારું થશે. હરિજનના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. એમ કહેવું ને એ બહુ મોટી વાત છે. અને ખરેખર એ મહારાજે એ આ વાતને પોતે પ્રમાણિત કરી. મહારાજ આવ્યા અને મહારાજે કીધું કે ધન્ય છે હિમરાજ શાહને, ધન્ય છે વનાશા પૂજાશા તમને અને તમારી ટેકને કે તમે શીર સાથે સત્સંગ રાખ્યો કહેવાય. આમ આટલી બધી એમને કષ્ટ પડ્યું છતાં પણ પોતે સત્સંગ રાખ્યો અને પતિવ્રતાની ભક્તિ કરી. પતિવ્રતાની ભક્તિ એટલે શું? ભક્તિ આપણે બધા કરીએ છીએ, ભક્તિ તો સમાજમાં પણ ઘણા બધા કરે છે, પણ પતિવ્રતાની ભક્તિ એટલે શું? તો કે પોતાના ઈષ્ટદેવને વિશે અનન્ય નિષ્ઠા, એક જ આશરો અને દ્રઢ આશરો. એમના સિવાય એ બીજો કોઈ જે છે આપણા કલ્યાણના કરતલ કે સુખના કરતલ મનાય જ નહીં. કંઈ પણ થાય, જેમ કોઈ પતિવ્રતા સ્ત્રી હોય અને એ કે મારે એના પતિને કે મારે તો તમે સરખા અને ગામના બધા પુરુષો સરખા, હું તો તમારી આગળ જેવું વર્તન કરું એવું બધાની આગળ કરું, તમારી જોડે જેવું વ્યવહાર કરું એવું બધાની આગળ કરું, તો એને કોઈ ઘરમાં રાખે? ના રાખે. એમ આપણે પણ જો સત્સંગ કરતા હોઈએ, સભામાં આવતા હોઈએ, ભગવાનની ભક્તિ કરતા હોઈએ, દાન ધર્માદો કરતા હોઈએ, પરંતુ આપણા જીવનમાં કંઈ નાની મોટી મુશ્કેલી આવે ને અને જો આપણે બહાર બીજે બધે ચોખા ચોડવા જઈએ, અત્યારે તો ઘણું બધું પોતે ચાલ્યું છે અને અત્યારે તો ઘણા બધા પીર બાબાના આપણા હિન્દુઓ પણ ત્યાં જાય છે અને ત્યાં આગળ એમના પોતે માદળિયાને બધું પહેરતા હોય છે. હવે આવું આપણે કરીએ ને ભગવાન તો જે છે ને કેવા છે, તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યાં છુપાય જિસકે હાથ મેં દોરી. તનનું તો જાણે, તનનું તો બધા જાણે. આપણે બીજો વ્યવહાર કરતા હોય તો કોઈ આપણા આજુબાજુ નીકળતા હોય કે આ ભલે સત્સંગ કરે, તિલક ચાંદલો કરે, પણ ડુંગળી લસણ તો ચાલુ જ છે. એમ એને તન કી જાણે, મન કી જાણે. ઘણા કોઈ હોશિયાર હોય, આપણા મિત્ર હોય તો કે મનનું પણ જાણી જાય કે આ ભલે કહે છે તો ખરા પણ મનમાં તો આટલી ખોટ છે. જાણે ચિત્ત કી ચોરી. હવે ચિત્તમાં શું ચાલે છે ને અંતરમાં, એ તો ભગવાનને જે અક્ષર બ્રહ્મરૂપ ગુરુ હોય ને ગુણાતીત સંત, એના સિવાય કોઈ જાણી શકે નહીં. ઉસકે આગે ક્યાં છુપાય જિસકે હાથ મેં દોરી. ભગવાન બધું જાણે જ છે. જો આપણે બહાર બીજું વર્તન કરીને આવીએ, આપણા નિષ્ઠામાં ખોટ હોય અને આપણે જો મંદિર આવીએ ભગવાન આગળ આવે એટલે ભગવાન તરત જોવે કે આ જો ભક્તિ તો કરે છે પરંતુ આ કેવી ભક્તિ કરે છે.
તો વ્યભિચારીની ભક્તિ કરે છે કે મને ઈષ્ટદેવ માને છે પણ પોતાને તકલીફ પડી ત્યારે તો પોતે બહાર જાય છે, એટલે આવું કદી કરવું નહીં. અને તુલસીદાસ હતા ત્યારે તુલસીદાસજીને સાક્ષાત કૃષ્ણ ભગવાને પોતે દર્શન આપ્યા. કેટલી મોટી વાત કહેવાય. કૃષ્ણ ભગવાનના ભક્તો છે, ભગવાનના દર્શન કરવા માટે કલશે. તુલસીદાસજીને ભગવાન કૃષ્ણએ દર્શન આપ્યા ત્યારે તુલસીદાસજી શું બોલ્યા? બે હાથ જોડ્યા અને પછી કહ્યું કે કહા કહું છબી આજ કી ભલે વિરાજો નાથ, પર તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાંડો હાથ. કે ભગવાન તમે મને દર્શન આપ્યા, બહુ મોટી વાત કરી, તમારું વાતનું સ્વરૂપની શું વાત કરું, પરંતુ મારું મસ્તક તો ત્યારે જ નમશે કે જ્યારે તમે ધનુષ બાણ હાથમાં લેશો. અને કૃષ્ણ ભગવાન રાજી થયા અને એમને પોતે જે છે રામ ભગવાન રૂપે દર્શન આપ્યું ત્યારે તુલસીદાસજીએ મસ્તક નમ્યું અને સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. હવે જો ઘણા બધા લોકો જે છે ને એવું કહેતા હોય છે કે આ સ્વામિનારાયણ વાળા જે છે ને એ બીજા કોઈને માનતા નથી, સ્વામિનારાયણ વાળા જે છે ને બીજે ક્યાંય જતા નથી. તો એમને જે છે ને આપણે આ ઉદાહરણ આપી શકાય કે અમે જે છે ને અમે પતિવ્રતાની ભક્તિ કરીએ છીએ. પૂજ્ય વિવેક સાગર સ્વામી ઘણી વખત કહે છે કે રિસ્પેક્ટ ઓલ, હેટ નન બટ ફોલો વન. આદર બધાને આપો. આપણે શિક્ષાપત્રીમાં પણ મહારાજે કીધું છે, સત્સંગ દીક્ષામાં પણ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કીધું છે કે આદર બધાને આપો. રસ્તે ચાલતા જે દિવાલે મંદિર આવે એને પોતે પ્રણામ, આદર સહિત પ્રણામ નમસ્કાર કરવા. રિસ્પેક્ટ ઓલ, હેટ નન. કોઈને પણ જે છે એ નીચા ન ગણો, કોઈનું પણ નિમ્ન ન ગણો, કોઈ પણ દેવી દેવતા કોઈ સંત કોઈનું પણ જે છે એ તમે અહીં વિચારો નહીં અને એમને કોઈ દિવસ જે છે એ નીચે ગણો નહીં, પરંતુ ફોલો વન. જેને પણ તમે ફોલો કરો છો ને એને અનન્ય દ્રષ્ટિથી અનન્ય ભાવથી તમે ફોલો કરો તો જ તમારું કલ્યાણ થશે. એમ તુલસીદાસજી જે છે ને, તો અત્યારે આપણે તુલસીદાસજીનું ઉદાહરણ આપીએ છીએ, નહીં તો તુલસીદાસજીનું ઉદાહરણ અત્યારે ના આપતા. એમાં છાપામાં એમના આવી ગયો કે આમણે કૃષ્ણ ભગવાનનું કર્યું અપમાન, પણ એવું નથી આવતું. કેમ કે જે એમણે અપમાન નહોતું કર્યું. આપણે રોડમાં ઇન્ડિયામાં આપણે ડાબી બાજુ ગાડી ચલાવીએ છીએ, આપણે જમણી બાજુનું અપમાન કરીએ છીએ? ના, એ નિયમ છે. ડાબી બાજુનું આપણે ગાડી ચલાવીએ તો જ આપણે જે છે ગંતવ્ય સ્થાને પહોંચી શકીએ, નહીં તો સામે આપણે કેટલાય જણની જોડે અથડાઈ જઈએ. એમ આપણે જો અથડાવું ના હોય ને, આપણે જો સીધે સીધા કલ્યાણના રોડ પર ચાલવું હોય અને આપણો આત્યંતિક કલ્યાણ કરવું હોય, મોક્ષ કરવો હોય અને આપણે ખરેખર ભક્તિ જે આપણે કરીએ છીએ એનું આપણે ફળ મેળવવું હોય ને, તો પતિવ્રતાની ભક્તિ કરવી પડે. બ્રહ્માનંદ સ્વામી હતા ત્યારે આપણને ખ્યાલ છે કે શ્રીજી મહારાજે અનેક પ્રકરણો 108 પ્રકરણો ફેરવ્યા હતા. એમાંથી એક પ્રકરણ એવું હતું કે ટાંટ પહેરવા માટે આવે, કંતાન, 3 હાથ કંતાન આપે બધાને પહેરવા માટે. કંતાન પહેરવાનું સંતોને, બીજા બધા તો નિયમ ધર્મ હતા પણ કંતાન પહેરવાનું. કેવું આવે વાગે, કેવું બરછટ કેટલું હોય. આપણને તો ઘણી વખત આ કપડાં વાગતા હોય છે, ગરમીમાં આપણને ગરમી થતી હોય છે, પણ સંતોને એવું પહેરવાનું. ત્યારે બ્રહ્માનંદ સ્વામી પોતે શરીરમાં થોડા સ્થૂળ હતા, વિચક્ષણ પુરુષ હતા, પોતે બહુ બુદ્ધિશાળી હતા અને ભાવનગરના મહારાજે એમની વજન જેટલું એમને સોનું આપ્યું હતું, હાથી આપ્યા હતા અને પોતે બહુ સુખી હતા. પરંતુ શ્રીજી મહારાજને જ્યાં જે છે એ સત્સંગમાં આવ્યા, મહારાજને એક જ સમયે ઓળખી ગયા કે ભગવાન છે. વિચક્ષણ પુરુષનું આ લક્ષણ છે કે પોતે પોતાનો બુદ્ધિનો ડોળ મૂકી અને ભગવાનને સંત કે ને એને એ પ્રમાણે કરે. મહારાજે કુશાગ્ર બુદ્ધિવાળાનું વચનામૃત કીધું છે કે કુશાગ્ર બુદ્ધિ, કુશાગ્ર બુદ્ધિ, કુશ એટલે કુશ નામનું એક ઘાસ આવે છે, એનો અગ્રભાગ હોય ને એ સોયથી પણ તીક્ષ્ણ હોય. કુશાગ્ર, કુશની અગ્રભાગ, એવી તીક્ષ્ણ જેની બુદ્ધિ હોય ને એટલે બહુ વિચારશીલ વ્યક્તિ કહેવાય. એ કેવા હોય? તો બહુ સારી કથા કરી જાણે એવા નહીં, બહુ સારું જે છે બીજાને કન્વિન્સ કરી જાણે એવા નહીં. કેવા હોય? કુશાગ્ર બુદ્ધિવાળા હોય ને એ ભગવાનને સંતને ઓળખી જાય અને ભગવાનને સંત કે નહીં એમ કરે. ઓળખવું તો આપણે 50% તો પહોંચી ગયા છીએ. આપણે ઓળખી લીધા છે. મહંત સ્વામી મહારાજને આપણે ગુરુ તરીકે સ્વીકાર્યા છે. સ્વામિનારાયણ ભગવાન આપણા મોક્ષના દાતા છે. સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. ગુણાતીત સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ છે. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ મોક્ષનું દ્વાર છે. 50% આપણે પહોંચી ગયા છે. હવે આપણે 50% શું કરવાનું છે? તો એમને જેને આપણે ઓળખ્યા છે ને એમનામાં હવે આપણે પતિવ્રતાની ભક્તિ આપણે દ્રઢ કરવાની છે. પતિવ્રતાની ભક્તિ હોય ને તો જે છે ને એ એમની આજ્ઞા કદી આપણાથી લોપાય નહીં. આપણા જે છે ને સ્વભાવ ટાળવા ઉપર જ તાન રહે. અને મહંત સ્વામી મહારાજ કહે છે ને કે અભાવ અવગુણ ઉપર બહુ મોટી ચોકડી, અભાવ અવગુણ લેવાનો વિચાર જ ન આવે તો જ આપણે જે છે ને પતિવ્રતાની ભક્તિ કહેવાય. શ્રીજી મહારાજે આમાં વચનામૃતમાં છે કે પ્રેમના લક્ષણનું, તો પ્રેમનું લક્ષણ શું? રોઝ ડે આવે ત્યારે રોઝ આપવું એ કે વેલેન્ટાઇન ડે ના દિવસે વિશ કરવું એ પ્રેમનું લક્ષણ શું? મહારાજે કીધું છે કે પોતાના પ્રિયતમ હોય એની મરજીને લોપે નહીં, એ પ્રેમનું ઉત્તમ લક્ષણ છે. એની મરજી પ્રમાણે વર્તે, એમની ઈચ્છા હોય ને એ પ્રમાણે વર્તે. જો આપણે ભગવાનને જો આઈ લવ યુ કીધું હોય,
આપણે જો ભગવાનને જે છે પ્રેમ કરતા હોઈએ અને આપણે એવું ઈચ્છતા હોય કે મોહન સ્વામી મહારાજ મારી સામે દ્રષ્ટિ કરે, મને પ્રેમ કરે, કોણ નથી ઈચ્છતું? બધા જ ઈચ્છે છે. આપણે દર્શન કરવા જઈએ ત્યારે આપણે એ જ લાલસા હોય આપણી કે બાપા પ્રસાર થાય તો આપણી સામે દ્રષ્ટિ થાય, એક નજર થઈ જાય, એક દ્રષ્ટિ થઈ જાય. એવો આપણને મોહન સ્વામી મહારાજ પ્રત્યે પ્રેમ તો છે, પરંતુ લક્ષણ શું હોવું જોઈએ કે એમની મરજી પ્રમાણે આપણે વર્તવું જોઈએ, એમની મરજી કોઈ દિવસ રોકવી જોઈએ નહીં. એમ બ્રહ્માનંદ સ્વામીને મહારાજે કીધું કે 3 હાથ ગણતા. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ મારું શરીર તો જુઓ, આટલામાં મારું શરીર જે છે ઢંકાશે નહીં મહારાજ. તો મહારાજ કે કંઈ બી કરો, શરીર ઉતારો. તો કે મહારાજ આનું શું ડેડલાઇન શું છે એની, ક્યારથી પહેરવાનું છે? આપણે ઓફિસમાં હોય ને કે ડેડલાઇન, કોઈ પણ નિયમ આવે તો આપણે કહીએ કે ક્યારથી લાગુ પડશે? ઇન્ડિયામાં તો ખાસ એ સરકારનો કાયદો હવે લાગુ ક્યારથી પડશે? મહારાજ કે લાગુ એટલે આજથી જ લાગુ, અત્યારથી જાઓ પહેરી આવો. તો બ્રહ્માનંદ સ્વામી છે એ આજુબાજુ ઉપર નીચે જોવા લાગ્યા. એટલે મહારાજ કે શું કાપા મારો છો, શું જોવો છો? એટલે બ્રહ્માનંદ સ્વામી જે છે ને ખરાબ ભાવથી બોલ્યા કે મહારાજ હું એ જોઉં છું કે એક તસૂર થોડીક આટલી જ પૃથ્વીમાં જો તમારા સિવાય કોઈ ભગવાન હોય ને તો હું ત્યાં જતો રહું, પરંતુ તમારા સિવાય એ મને બીજે ક્યાંય કોઈ ભગવાન લાગતું નથી. તમે જ અમારા મોક્ષના કરતલ છો. એટલે મહારાજ વાંધો નહીં, હું આ 3 હાથ પહેરીશ, ભલે મારે ઉઘાડા રહેવું પડે પણ હું આ કરીશ. મહારાજ રાજી થઈ ગયા. મહારાજ ઊભા થઈને એમને ભેટ્યા ને એમને વધારે જે છે ટાંટ આપ્યું. ક્યારે? પતિવ્રતાની ભક્તિ એ ત્યારે પરીક્ષા થઈ અને બ્રહ્માનંદ સ્વામી પોતે પાર ઉતરી ગયા. વિજાપુરના વજીબા હતા, એમને જે છે એ રામદાસ સ્વામી દ્વારા એમને સત્સંગ થયો હતો. પોતે વિજાપુર હતા. હજી તો એમને આવી રીતે કથા વાર્તા એમને સાંભળ્યું હતું કે રામદાસ સ્વામી ડાયરેક્ટ તો મહિલાઓને વાત કરે નહીં, આવી રીતે કથામાં એમને સાંભળ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, એટલે કે એમને જે છે એ લીલા ચરિત્રોની વાત કરી, જેમ આજે હમણાં આપણે સાંભળ્યું. પણ એમને નિશ્ચય થઈ ગયો કે સ્વામિનારાયણ તો એક ભગવાન. પોતે પહેલાં જે છે બધા અતિથિ આવે એમના ગામમાં, કોઈ બાવા હો કોઈ પણ આવે તો એમને પોતે જે છે આશરો આપતા હતા અને એમને ભાંગ ને ચલમ ને જે જોઈતું એ બધું આપતા હતા કે સંત છે ને, સાધુ છે ને, ભગવાનનું ભજન કરે છે ને એમ કરીને. પરંતુ જ્યારથી એમને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન તો આ બધાનો નિષેધ કરે છે કે ડુંગળી રસન નહીં ખાવાના, વ્યસન ન કરવું, શુદ્ધ અને આચરણ એમનું શુદ્ધ હોવું જોઈએ, ત્યાંથી કોઈને આવવા દેતા નહીં. એક વખત મહારાજે એમની પરીક્ષા કરી. મહારાજ જે છે એ રૂપ બદલીને ત્યાં આગળ ગયા અને મહારાજે વજીબાને કીધું કે અમને તમે આશરો આપ્યો. તો કે જાઓ આવા તો કે ઘણા બધા અમારે આવ્યા કરે છે કે. તો મહારાજ કહે કે ના, અમારે એક જ રાત રોકાવું છે. એટલે મહારાજનું તો સૌમ્ય મુખાર નહીં, એટલે કે હા સારું ચલો તમે રોકાવો. એમને ખબર નહીં કે આ પોતે સ્વામિનારાયણ છે. એમને રોકાવા દીધા. રાત પડીને એટલે એમણે કીધું કે બા તમને અમને જે છે નીચે સુવાની આદત નથી, તમે ખાટલો આપો ને. તો કે આ ચોટલા તરીકે અમે અહીંયા આવવા દીધો એ મોટી વાત છે, ખાટલો શું માંગે છે? તો કે બા તમે મહેરબાની કરીને તમારા ઘરના જે ત્રીજા ઓરડામાં જે તમે નવો ઢોલિયો લાવ્યા છો ને એ આપો. હજી બા ઘા ખાઈ ગયા કે આને મેં ઘરમાં આવવા નથી દીધા, પહેલી વાર ગામમાં આવ્યા છે એટલે કેવી રીતે ખબર પડી? તો કે સારું ચલો ને આપવા દો ને, એક ખાટલો આપણે શું વાંધો આપ્યો. તો કે બા હવે આ ખાટલા ઉપર તો હું કેવી રીતે શું, મને વાગે, તમે જે છે ને રજાઈ આપો. તો કે રજાઈ બધી છે નહીં કે બધી ધોવામાં નાખી છે. તો કે ક્યાં ધોવામાં નાખી છે? તમારા જે 4થા નંબરનો જે રૂમ છે એમાં જે 5મા નંબરની જે રજાઈ છે તમે કોઈ ભગવાનને આપવા માટે રાખી છે કે નહીં? તો તમે એ અમને આપો ને. હવે વજીબા જે છે ને એ ફરી ઘા ખાઈ ગયા કે આ તો જે છે ને કોઈ ખરેખર આ તો અશક્ય વસ્તુ છે, આમને કેવી રીતે ખબર પડી? રજાઈ આપી અને પોતે જે છે ને જોતા હતા. રાત્રે પોતે બધું બંધ થઈ ગઈ, એ વખતે ક્યાં આવી લાઈટો હતી, ને પોતે અડધું બારણું આમ કરીને પોતે મશાલના અજવાળે જોતા હતા કે આ શું કરે છે બાવટો, કે ચોરી બોરી તો નથી કરતા ને એમ કરીને. અને મહારાજ અંતર્યામી પણ જ્યાં સૂતા હતા ત્યાંથી પગ લાંબા કર્યા અને પીપળો હતો, એ પીપળાને પગ અડાડીને ખસેડ્યો. અને આ વજીભાઈ સગી આંખે જોયું, છતાં પણ એમનો જે છે ને નિશ્ચય સ્વામિનારાયણ ભગવાનમાંથી ડગ્યો નહીં. એમને એવું વિચાર્યું કે આ કોઈ હશે, આવા કંઈ જંતર મંતર કરનારા. પછી જ્યારે ગઢડા થોડા સમય પછી જાય છે અને મહારાજને પગે લાગે છે ત્યારે મહારાજ કે બા તમે વજીબા તમે અમારા ચરણને ઓળખ્યા? કે મહારાજને મારું નામ કેવી રીતે ખબર? તો કે ના મહારાજ માફ કરજો, હું તો તમારે પહેલી વાર દર્શન કરું. તો કે કેમ? આ એક ચરણ છે જેણે પગ લાંબા કરીને તમારો પીપળો ખસેડ્યો હતો. તો કે અરે મહારાજ હું તો કેવી અભાગી કહેવાઉં કે મારાથી બહુ મોટી ભૂલ થઈ કે મેં તમને ઓળખ્યા નહીં, મેં તમને જેવું તેવું કયું બાવા કીધું, ચોટા કીધું, કેળું કીધું. તો કે વજીબા તમારા જે એ વાંક બાણ છે ને અમને બાણ નહીં પરંતુ સાકરના કટકા જેવા લાગ્યા. કેમ? કેમ કે તમને અમારો એવો નિશ્ચય હતો કે અમને તમારે દર્શન નહોતા કર્યા, છતાં પણ તમે જે છે એ અમારા સિવાય કોઈની આગળ તમે જે છે એ ભાવમાં આવ્યા નહોતા, લેવાયા નહોતા, નમ્યા નહોતા. અને મહારાજ જે છે કેટલા રાજી થઈ ગયા. આમ વિજાપુરના વજીબાને આપણે અત્યારે એટલા માટે યાદ કરીએ છીએ. આ સાથે આપણે જોઈએ તો અભયસિંહ દરબાર
ગુણાતીતાનંદ સ્વામી, શ્રીજી મહારાજ વખતે તો આવા ભક્તો હતા. ગુણાતીતાનંદ સ્વામી અને સંત પરંપરામાં પણ આ ચાલ્યું જ આવે છે. એવું નહીં કે મહારાજ ગયા તો બધી વાત ગઈ. મહારાજે શું કીધું? યોગી બાપા શું કહે છે યોગી ગીતામાં કે શ્રીજી મહારાજને ભગવાનને મળેલા સંત, મળેલા એટલે મહારાજ કે મળેલા, યોગી બાપા કે મળેલા એટલે એ વખતના સ્વામીના ભગવાન વખતના સંતો અત્યારે કોઈ નથી, પરંતુ મળેલા એટલે શું? ખાલી નામ હોય કે આ ગાદી કે આ અહીંયા અત્યારે આમ મળેલા છે, આમ છે તેમ છે, એમનો વાંસો છે, એ ના. મળેલા એટલે એકાત્મ ભાવને પામેલા. એની 1000 પેઢીઓ હાલે ને તો એ યોગી બાપા કહે છે કે મળેલા કહેવાય. અને બીજા ખાલી નામ ટેગ લગાવતા હોય ને પરંતુ નિયમ ધર્મ ન હોય ને તો મળેલા ન કહેવાય. આમ અત્યારે મહંત સ્વામી મહારાજ જે છે ને એ મળેલા કહેવાય, કેમ કે એમની સાથે એકાત્મ ભાવને પામેલા છે. અભયસિંહજી દરબાર હતા, એમને ગુણાતીતાનંદ સ્વામીને વિશે બહુ પતિવ્રતાની ભક્તિ, બહુ જ નિષ્ઠા. અને એક વખત પોતે બીમાર પડ્યા. બીમાર પડે તો 7 દિવસ સુધી તાવ ઉતરે નહીં. અને પોતે તો બહુ મોટા જે છે એ ગામ ધણી હતા, બધાને ચિંતા થઈ. બધા એમના બેન હતા, એમને સલાહ આપી કે હવે તમે કંઈક કરો. વૈદ્ય હકીમોનું તો બધું બહુ કર્યું, પરંતુ આમને જે છે એ હજી તાવ ઉતરતો નથી. આમ તો આમનો દેહ પડી જશે, ધામમાં જશે. એટલે એમના બેન જે છે ને એ થોડું ગભરાયા અને પોતે જે છે ગામની બહાર એક કોઈ ભુવાજી હશે એમની જોડેથી માદળીઓ લઈ આવ્યા. અને ખબર હતી કે અભયસિંહ જે છે સુષુપ્ત અવસ્થામાં પણ, સુષુપ્ત એટલે સૂતા હોય ને છતાં પણ જે છે ને એ આ કોઈ માદળીઓ કે કંઈ બંધાવા દેશે નહીં. એટલે એમણે શું કર્યું? ખાટલાનો પાયો હોય ને, આ 4 પાયાની ખાટલાના પાયે માદળીઓ બાંધી. અને મહારાજનું કરવું એવું ને એમનો તાવ ઉતરી ગયો અને 2-3 દિવસમાં તો પોતે હાલતા ચાલતા થઈ ગયા. એટલે જેવા પોતે ઘરની બહાર ગયા એમાં એક જણ જે છે ને મહારાજ જેવો એમના સામે મળ્યો. હા બાપુ, આમ તો તમે બહુ સ્વામી સ્વામી કહો છો ને, સ્વામિનારાયણ ભગવાન અમારા ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષરને કહો છો, તાવ તો તમારો કે મટાડ્યો નહીં. તો કે કેમ? તાવ તો મટાડ્યો ને. તો કે એને થોડી મટાડ્યો છે તાવ, તો કે આપણા ગામના ગોંદરે જે બાવો બેઠો છે ને એને મટાડ્યો છે. અભયસિંહ બાપુએ સાંભળ્યું ને કંઈ જ બોલ્યા નહીં, ચૂપચાપ ઘરે આવ્યા અને એમના બેનને પૂછ્યું કે બેન, હું બીમાર પડ્યો તો ત્યારે શું કર્યું હતું તમે? તો કે બાપુ તો આપણે દવા દારૂ બધું કર્યું હતું, દવા કરાવી હતી તમારી. તો કે ના, તમે કોઈ જંતર મંતર કંઈ કર્યું હતું? તો બેન કે એમને બેનને એમ થયું કે હા મારા વખાણ કરશે કે હા હા કે મેં જંતર મેં કે આવી રીતે કર્યું હતું. કે ક્યાંથી લઈ આવ્યા હતા તમે માદળીઓ? તો કે ગામની બહારથી. તો કે ક્યાં છે? મેં જોયું. દોરો લઈને ગયા, માદળીઓ કાઢ્યું અને ગામની બહાર ગયા. અને જે પેલા બાવા બેઠા હતા ને એને કીધું કે આ દોરો તે આપ્યો છો? કે માદળિયું ત્યાં આપ્યું? તો કે હા. તો કે લે આ તારું માદળિયું પાછું, લાવ મારો તાવ પાછો. મને તાવ ઉતારે તો મારા સ્વામિનારાયણ ભગવાન, મારા ગુણાતીતાનંદ સ્વામી ઉતારે, તું શેનો મારો તાવ ઉતારે? કે એમ કરીને ઘરે આવ્યા. અને જો પરીક્ષા, સ્વામીનું કરવું એવું, ફરી એમને તાવ આવ્યો અને ફરી પોતે બીમાર પડ્યા, એવો ને એવો તાવ આવ્યો. પરંતુ આ વખતે મહારાજે જે છે ને એમને સ્વપ્નમાં દર્શન આપી અને પોતે તાવ એમનો મટાડ્યો અને સાજા થઈ ગયા. જો આને કહેવાય પતિવ્રતાની ભક્તિ. નહીંતર આપણે બી જે છે ને માદળિયું પાછું આપીએ પણ પાછા આવીએ ને અને તાવ ચડે ને ત્યારે સંકલ્પ વિકલ્પ ચાલુ થઈ જાય મનમાં, ત્યારું કંઠી તો પહેરી છે પણ તાવ તો કે માદળી હતી. પણ શક્તિ છે ને આપણને વધારે લાગે. આપણે ઘણી વખત જે છે ને મહંત સ્વામી મહારાજ આપણે ધીમું ધીમું બોલે અને મહંત સ્વામી મહારાજ જે છે વ્હીલચેરમાં ફરતા હોય ને આપણને એમ થાય કે સ્વામી તો બરાબર છે, પણ બીજા બધા સંતો બહાર આમ હળેલાટ આમ કથા વાર્તા પ્રવચન કરતા હોય એનામાં આપણને ભાવ થઈ જાય કે ના ના આ સ્વામીની કથા ટીવીમાં આવે છે ને જોરદાર બોલે છે. પણ એ જે છે ને મહારાજે કીધું ને ગુણાતીતાનંદ સ્વામી વાતમાં આવે છે કે આવા સાધુ 5 ખાસરા મારે નિત્ય, રોજ 5 ચંપલ મારે ને સભામાં આવે ને એટલે 5 ચંપલ મારવાના, પછી સભામાં બેસવાનું. તોય ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે અક્ષરધામમાં લઈ જાય અને બીજા મશરૂના ગાદી તકે સુવાડી મૂકે ને તો એ કુટુંબે સહિત ક્યાં નાખે? નરકમાં. એ વસ્તુ સમજી લેવાનું. એક વખત શાસ્ત્રીજી મહારાજ વખતે એક સંત હતા. એ સંતને જે છે ને એક હરિભક્તમાં પ્રીતિ થઈ ગઈ. કેવું કહેવાય? એ હરિભક્ત જે હતા આંબાલાલ કરીને, એમને જે છે ને શાસ્ત્રી મહારાજના આશીર્વાદથી એમને નિરાવરણ દ્રષ્ટિ થઈ હતી. તો મહારાજ જ્યાં જે સમયે જે લીલા કરતા હોય ને પોતે બોલે, પોતે સમાધિમાં જાય અને સમાધિમાં જઈને મહારાજ અક્ષરધામમાંથી એમની સાથે દૂધ મોકલે, સાકર મોકલે, બધી વસ્તુઓ મોકલે. એટલે એમને પ્રતીતિ થઈ ગઈ. અને એક વખત જે છે ને ધ્યાન કરતા હતા ને તો એ સંત ત્યાં આવીને બેઠા. એટલે ઓલા અંબાલાલ કાકાની આંખો ખુલીને તો અંબાલાલ કાકા એમને બેઠા કે સ્વામી કેમ તમે અહીંયા બેઠા છો? કે શાસ્ત્રી મહારાજ ત્યાં કથા કરે છે. તો કે ના પણ તમે જે ધ્યાન કરો ને દર્શન કરો. કે સ્વામી જોજો ભૂલા ના પડતા, મારા જેવા તો શાસ્ત્રી મહારાજ આગળ અનંત અંબાલાલ આંટા મારે છે. કે મને જે છે ને એ આ જે ભગવાને આજે કૃપા થઈ છે ને મારા ઉપર, શાસ્ત્રી મહારાજે કરી છે એટલે મને નિરાવરણ દ્રષ્ટિ થઈ છે. તમે તો જે છે ત્યાં જ પ્રીતિ કરજો, આવા બીજા કોઈમાં પ્રીતિ ના કરતા જોજો. અને સ્વામીના અંતરદર્શિથી પાછા પોતે શાસ્ત્રી મહારાજમાં જોડાયા. તો જો ઘણી વખત આવું થઈ જાય. એક વખત યોગી બાપા જે છે ને પૂજા કરતા હતા. હવે આવો મોટો હોલ નહીં હોય, નાનો રૂમ હશે,
અને બધા હરિભક્તોની સંખ્યા વધી ગઈ. તો ઘણી વખત એવું થાય ને, આપણે સભામાં આવીએ ને સંખ્યા વધી ગઈ હોય તો આપણને થાય ચલો બહાર હવામાં બેસી આવે, સભા જ છે, સંભળાય જ છે ને. એમ પેલા ભક્ત હતા પોતે એ પ્રભાશંકર પંડ્યા. એ પ્રભાશંકર પંડ્યાએ જોયું કે આમ યોગી બાપાને બરાબર દર્શન થાય એવું નથી, તો આપણે શું કરીએ? તો એમને ખબર પડી કે પ્રમુખ સાહેબ મહારાજ ઉપરના માળે પોતે પૂજા કરે છે. તો પ્રભાશંકર પંડ્યા દાદરા ચડીને ઉપર ગયા, યોગી બાપા નીચે પૂજા કરતા, બધા યોગી બાપાને દર્શન કરતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ એ પણ પ્રમુખ જ હતા ને, તો ત્યાં આગળ આવીને પોતે બેઠા. ને જેવા બેઠા ને બાપાએ તરત એમની સામે જોયું કે કેમ પંડ્યા ભૂલા પડ્યા? તો કે ક્યાં બાપા, તમે પૂજા કરો છો, હું તમારું દર્શન કરું છું. કે તો કે કેમ નીચે ના ગયા? તો કે નીચે કે બાપ થાય છે, કે ઘામ થાય છે, ગરમી થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ કે એ ગરમીમાં જ તમને સુખ આવશે, એ ગરમીમાં જ તમારો મોક્ષ થશે ને, ગરમીમાં જ એ ભીડા ભક્તિ તમને જે થાય છે ને. અહીંયા આપણને એમ થાય કે બહાર તો બધા એસી હોલ હોય, અહીંયા તો પંખા છે, સંસ્કારધામ નાનું છે, અહીંયા તો જે છે બહુ ઓછા લોકો આવે છે, તો અહીંયા શું મારું કલ્યાણ થશે? બહાર તો બધું બહુ મોટું મોટું. પણ એવું નથી. બાપા કે તમારું કલ્યાણ ત્યાં જ થશે, યોગી બાપામાં જોડાઓ. યોગી બાપા છે ને ત્યાં સુધી બીજો કોઈ સંકલ્પ નહીં કરો. અને પ્રભાશંકર પંડ્યા પોતે સમજી ગયા, યોગી બાપાના દર્શન કરવા માટે પોતે ત્યાં આગળ ગયા. જો પ્રગટ હોય ને ત્યારે જે છે આપણે આ પણ વસ્તુ વિચારવાની કે પ્રગટ અત્યારે આપણે મહંત સ્વામી મહારાજ છે, તો આપણે પતિવ્રતાની ભક્તિ એમનામાં જ દ્રઢ રહેવી જોઈએ. પતિવ્રતાની ભક્તિ એમનામાં જ જે છે ને એ આપણી હોવી જોઈએ, તો જ આપણું મોક્ષ થાય ને તો જ આપણું કલ્યાણ થાય. અને જો આવી ભક્તિને આપણે ટેક રાખી હોય ને તો આપણને ફાયદો શું થાય? તો ફાયદો એ થાય કે આપણને આપણી ભક્તિનું ફળ મળે. આપણી સેવામાં જે છે ને શક્તિ આવે, બળ આવે, તેજ આવે. આપણે ઘણી વખત પ્રશ્ન થાય ને કે અરે ભક્તિ તો માળા કરી કરીને તો આપણી જે છે ને આંગળીઓ ઘસાઈ ગઈ, પણ કરી ભગવાન આપણી સામું જોતા નથી. બરાબર? એ વખત ઘણી વખત આપણે વિચાર આવી જાય ને, પરંતુ ત્યારે આપણે વિચારવાનું કે આપણે આપણી ભક્તિમાં શું ખામી રહી જાય છે, શું ખોટ રહી જાય છે. આજે પૂર્વેના ભક્ત હતા, સીતાજી છે, રાધિકાજી છે, લક્ષ્મણજી છે, હનુમાનજી છે, એ સતત પોતે અંતરદ્રષ્ટિ કરતા હતા કે હું જે ભક્તિ કરું છું, હું જે રામ ભગવાનની ભક્તિ કરું છું, કૃષ્ણ ભગવાનની ભક્તિ કરું છું, કે સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરું છું, તો મારી ભક્તિમાં શું ખોટ તો નથી. મારા જે વણિકના નામનું વચનામૃત પોતે નિરૂપ્યું છે કે વાણિયા જેમ રોજ નામું લખે દર વર્ષે જે છે નફા નુકસાનનો પોતે હિસાબ કરે, એમ હંમેશા હિસાબ કરો કે આપણે આટલા ટાઈમ આપણે સત્સંગમાં આવ્યા ત્યારે આપણે આટલા સ્વભાવ હતા અને હવે આટલા સ્વભાવ ટળ્યા કે વધ્યા, એ પણ આપણે હંમેશા વિચાર કરવો. તો જો એ આપણે વિચાર કરીશું, આપણે અંતરદ્રષ્ટિથી હંમેશા કરીશું ને, તો આપણને ભક્તિનું જે શું કહે છે કે ભક્તિની આપણને ફળ મળશે, આપણને હંમેશા આનંદ રહેશે. મહંત સ્વામી મહારાજ જે છે એ ઘણી વખત આપણે જોઈએ કે બધા લાઈનમાં દર્શન કરવા માટે આવતા હોય, સ્વામી કેટલા આમ આનંદિત હોય છે. આમ એક સમય આમ બેઠા હોય, આપણે ફૂલદોલમાં જઈએ ત્યારે ફૂલદોલમાં પોતે દોઢ કલાક સુધી, બે કલાક સુધી પોતે આમ પિચકારી લઈને આમ બધા રમતા હોય છે, અને સામે હજારો હરિભક્તો નીકળી જાય, અને જ્યારે બાપા ઉતરતા હોય તો એવા ને એવા પ્રફુલ્લિત હોય છે. નહીં તો માણસ થાકી જાય, કંટાળી જાય કે યાર શું હવે આ બધું બંધ કરો, પૂરું કરો, જલ્દી કરો, એમ શું થાય? પણ એમને એવો આનંદ આવે છે. કેમ આનંદ વધતો રહે છે? આપણને કેમ સભામાં આવ્યા પછી સભામાંથી જઈએ ત્યારે આપણને એવો આનંદ નથી વર્તાતો, અથવા તો સભામાંથી નીકળતા જો આનંદ હોય છે એવો બીજી વખત સભામાં આવીએ એવો નથી હોતો. આપણે ઘરે જઈને ત્રીજા દિવસે કેમ આપણને ફરી મહિમાના ઇન્જેક્શન લેવા પડે છે? આપણે કથા વાર્તા આપણે સાંભળવી પડે. કેમ કે આપણામાં આપણે ભક્તિ તો કરીએ જ છીએ, 50% પહોંચી ગયા છીએ મહારાજના કહેવા પ્રમાણે, પણ આપણે અભાવ અવગુણ, દોષો જોવા કે આ બરાબર એનાઉન્સમેન્ટ કરતો નથી, આ સભામાં કીર્તન બરાબર ગાતો નથી, આ બરાબર વગાડતો નથી, અને કથા કરતા આવડતું નથી તોય બેઠો છે. આવા બધા આપણા મનમાં જે સંકલ્પ વિકલ્પ જે થાય છે ને, આ બરાબર આવતા ભલે તિલક ચાંદલો કરે પણ આ તો આમ છે. યોગી બાપા કહે છે આપણે કોઈનું જોવું નહીં, આપણે ખાલી આપણું કરવું. કલ્યાણ તો આપણે પોતાનું કરવું, બીજાનો લોટો જોટો કરવું એટલે બીજાનું જે થવું એ થાય. ક્યાંક જે છે ને એ સોનું મળતું હોય, સોનું સેલ 1 કિલો સોનું, 1 કિલો સોનું મફત, તો આપણે કોઈને કહેવા દઈએ, ફોન કરવા રોકાઈએ? અરે કપડાં બદલવા બી ના રહીએ, નાઇટ ડ્રેસમાં તો દોડીને પહોંચી જઈએ. એમ કલ્યાણનું જે છે ને એવું કરવું. સ્વામી કહે છે કે જ્યારે પણ આપણે જે છે ને આપણે આવા ભગવાન પોતે મળ્યા, સંત મળ્યા, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ મળ્યા, હવે આપણે કોઈનું જોવું ને, આપણે હંમેશા આપણું પોતાનું જોવું કે મારામાં સ્વભાવ ટળ્યા, મારામાં માનનો સ્વભાવ છે તો એ સ્વભાવ મારે ટાળવાનો છે, તો જ મને ભક્તિ મારી સફળ થશે. હા, તો જ બાપા રાજી થશે. હા, તો હવે મારે માનનો સ્વભાવ કરવા માટે શું કરવું? મારે ટાળવા માટે મારે કોઈનો અભાવ પણ લેવો નહીં, મારે કોઈનું ઘસાતું બોલવું નહીં, કોઈ બોલે તો એનું સાંભળવું નહીં. આપણે એક ટાર્ગેટ કે હું ને સ્વામી મહંત સ્વામી મહારાજ, બસ. મારે બીજા કોઈનું જોવું નથી, મારે ખાલી મારું જ કરવું છે. તો એ પતિવ્રતાની ભક્તિ કહેવાય. અને હવે અંતમાં આપણે મુક્તાનંદ સ્વામીનો એક આદેશ એ છેલ્લે દ્રઢ કરીએ કે મોહનને ગમવાને
ઈચ્છો માનની, ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો, પતિવ્રતાનો ધર્મ અચળ કરી રાખજો, હરિચરણે રહેજો અબળા થઈ ટેકજો, મોહનને ગમવાને ઈચ્છો માનની. મોહનને ગમવાને ઈચ્છો માનની. ભગવાનને ગમે એવા આપણે બધાને થવું છે, તો શું કરવું? ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો. મનમાં જે આપણને વિચારો આપણા આવતા હોય ને એ બધાને ટાળો, અને જે ભગવાનને સંત કે એ પ્રમાણે કરીએ આપણે. જો આપણે એ પ્રમાણે કરીશું ને તો શું થશે? પતિવ્રતાનો ધર્મ અચળ કરી રાખજો, અને હરિચરણે રહેજો અબળા થઈ ચેકજો. હરિના ચરણે અબળા થઈને, ભલે આપણે ગમે એવા માલે તુજાર હોઈએ, પૈસે ટકે સુખી હોય, આપણે બહાર બધી જ જે આપણું માન પાન બધું જ હોય, પરંતુ સ્વામી કહે છે ને કે જ્યારે સભામાં આવીએ અથવા મંદિરમાં આવીએ ને ત્યારે જ્યારે આપણે ચંપલ ઉતારીએ ત્યાં આપણે આપણું માન, આપણો મોભો, આપણી પ્રતિષ્ઠા એ આપણે ઉતારીને આવવું, નિર્માણ થઈને આવે. હરિચરણે રહેજો અબળા થઈ ટેકજો, કે મારા મારી આગળ કશું નથી, મારામાં કશું નથી, હું સાવ અબળા છું, મને તમે કૃપા કરીને તમે મને જ્ઞાન આપો. તો શું થશે કે મારા સ્વામી રાજી થશે. આપણી પતિવ્રતાની ભક્તિ આપણે બધામાં કરીએ જ છીએ, પણ આપણા જીવનમાં વિશેષ દ્રઢ થાય અને મારા સ્વામી બાપા રાજી થાય, બાપા આપણને જોઈને રાજી થાય એવું આપણું જીવન બને, એવી આપણે પતિવ્રતાની ભક્તિ કરી શકીએ. અને જે છે આજે આપણે આખ્યાન સાંભળ્યું એમ ઇન્દ્રાશ્રમમાંથી આવી આપણે પ્રેરણા લઈએ એ મારા સ્વામીના ચરણોમાં પ્રાર્થના. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ